સુરતના ડિંડોલી ખાતે આવેલા મહાલક્ષ્મી જ્વેલર્સમાં થયેલી ચોરી મામલે પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો અને માલિકે જ દેવું થતાં ડ્રાઈવર સાથે મળી લૂંટનું નાટક કર્યું હતું, જેને લઈને પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે, જ્યારે માલિક હજુ ફરાર છે. ડિંડોલી વિસ્તારમાં 26મી ફેબ્રુઆરીના રોજ ભર બપોરે મહાલક્ષ્મી જ્વેલર્સમાં થયેલી સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલવામાં ડિંડોલી પોલીસને મોટી સફળતા મળી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કેન ડામોર, ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર અને એસીપીઆઈ ડિવિઝન એનપી ગોહિલના માર્ગદર્શન હેઠળ ડિંડોલી પીઆઈ આરજે ચુડાસમા અને સેકન્ડ પીઆઈ કે ચૌહાણની ટીમ પીએસઆઈ એલએચ મસાણીના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી અને 80થી પણ વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ આ કેસમાં આશ્ચર્યજનક વળાંક આવ્યો હતો. આ લૂંટ કોઈ બહારના ગુનેગારો નહીં, પરંતુ જ્વેલર્સના માલિક નારાયણ પાલીવાલે જ પોતાના ડ્રાઈવર જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી સાથે મળીને કરાવી હતી. પોલીસે રાજસ્થાનથી ડ્રાઈવર જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર ડાંગીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો પોલીસ તપાસમાં દુકાન માલિક પર દેવું થઈ જતા તેણે ચોરીનું નાટક કર્યું સામે આવ્યું છે. આ જ્વેલર્સ માલિક ફરાર હોય તેને ઝડપી પડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો લાખો રૂપિયાની ચોરી મામલે એસીપી એનપી ગોયલે વધુ માહિતી આપી હતી. બપોર એટલે બપોરના સમયે આ બનાવ બનેલો હતો. ભર બજારમાં આ બનાવ બનેલો હતો. એટલે ગુનાની ગંભીરતા લઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ એકબીજાના સંકલનમાં રહી અને ગુનો ડિટેક્ટ કરવા, આરોપી શોધી કાઢવા અને મુદ્દામાલ રિકવર કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને એમને કામ સોંપણી કરવામાં આવેલી હતી. સ્થાનિક પોલીસ દ્વારા લગભગ 70 થી 80 અલગ અલગ રૂટ પર સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલા હતા. જે જૂના બાતમીદારો અને આ લૂંટનામાં અગાઉ જે આ પ્રકારના મોડસ ઓપરેન્ડીમાં સંડોવાયેલા આરોપીઓ છે એને પણ ટ્રેક કરવામાં આવેલા. તો આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મસાણીને એમના અંગત બાતમીદારથી બાતમી મળેલી હતી કે આ મહાલક્ષ્મી જ્વેલર્સનો માલિક એટલે કે નારાયણ શંકર પાલીવાલ એને ઘણા સમયથી દેવું થઈ ગયેલું હતું અને એ દેવાના કારણે ઘણા બધા લોકો એના પાસે પૈસાની ઉઘરાણી કરવા આવતા હતા, જેથી આ માલિકે જ આખું જે કાવતરું ઘડેલું હતું અને આ કાવતરામાં એના જે ડ્રાઈવર જે આ ગુનાનો જે આરોપી છે કે જેણે લૂંટ કરેલી છે એનું નામ છે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી. વધુમાં તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ફરિયાદીએ જે સોનાની બુટ્ટીઓ લૂંટાઈ હોવાનું જણાવ્યું હતું તે ખરેખર સોનાની નહોતી, પરંતુ નકલી બુટ્ટીઓ હતી જેના પર માત્ર પીળો રંગ ચડાવેલો હતો. હાલમાં લૂંટ કરનારા આરોપી જીતેન્દ્રની ધરપકડ કરાઈ છે, જ્યારે માલિક નારાયણ પાલીવાલ હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.